નમસ્કાર. અત્યારે ભારતના ઉચ્ચ શિક્ષણ જગતમાં કહી શકાય કે એક મોટો ભૂકંપ આવ્યો છે. વાત એમ છે કે સુપ્રીમ કોર્ટે યુજીસીના એક નવા નિયમ પર અચાનક જ રોક લગાવી દીધી છે. હવે આનાથી થયું એવું છે કે હજારો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓનું ભવિષ્ય આમ તો અધ્ધરતાલ થઈ ગયું છે. તો ચાલો આ આખા મામલાની અંદર શું છે એને જરા બારીકાઈથી સમજીએ. તો સૌથી પહેલું અને મોટો સવાલ એ જ ઊભો થાય છે કે ભાઈ દેશની સર્વોચ્ચ અદાલતને એટલે કે સુપ્રીમ કોર્ટને શિક્ષણના નિયમમાં આમ અચાનક દખલગીરી કરવાની જરૂર કેમ પડી? એવું તો શું હતું આ નવા નિયમમાં કે જેના પર રોક લગાવી પડી? અને આ નિર્ણય પાછળનું અસલી કારણ શું હોઈ શકે? ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ. તો જુઓ, સૌથી પહેલાં તો એકદમ સીધી અને સટ વાત સમજી લઈએ. સુપ્રીમ કોર્ટે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે યુજીસીનો જે નવો નિયમ છે એના અમલ પર હાલ રોક લગાવવામાં આવે છે. આનો સીધો મતલબ એ થયો કે અત્યારના સમયમાં દેશની કોઈ પણ યુનિવર્સિટી આ નવા નિયમને લાગુ કરી શકશે નહીં. બસ આટલી વાત છે. પણ હવે સવાલ એ છે કે કોર્ટે આવડું મોટું પગલું ભર્યું શા માટે? કારણ ખરેખર જાણવા જેવું છે. અહીંયા વાત નિયમમાં ઈરાદાની નથી કે નિયમ ખરાબ હતો. ના, સમસ્યા હતી એ નિયમ લખવામાં જે શબ્દો વપરાયા હતા એમાં. એટલે કે જે મૂળભૂત સમસ્યા હતી એ હતી ભાષાની ગૂંચવણ, એની અસ્પષ્ટતા. પણ હવે આ ભાષાની અસ્પષ્ટતાનો મતલબ શું થાય? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. કોર્ટનું કહેવું એમ છે કે નિયમમાં જે શબ્દો વાપ્યા હતા ને એ બહુ ગોળમટોળ હતા. મતલબ એના એક કરતાં વધારે અર્થ નીકળી શકે. હવે આનાથી જોખમ શું? જોખમ એ કે યુનિવર્સિટીઓ પોતાની મરજી મુજબ એનો મતલબ કાઢે અને એનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે. અને આ બધામાં છેલ્લે નુકસાન કોને જાય? વિદ્યાર્થીઓને. બસ આ જ ચિંતા કોર્ટને હતી. અને પોતાની આ જ વાત પર આમ તો મોહર મારતા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે નવા નિયમમાં ભાષા સંશોધનની જરૂર છે. આ કોઈ નાની સૂની વાત નથી. આ કોર્ટ તરફથી એક સીધો ઇશારો છે કે ભાઈ આ નિયમના પાયામાં જ કંઈ ગડબડ છે અને એને સુધાર્યા વગર છૂટકો નથી. સારું, તો હવે નવા નિયમ પર તો રોક લાગી ગઈ, પણ એનાથી તરત જ શું ફરક પડ્યો? યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓ માટે હવે સ્થિતિ શું છે? વેલ, આ નિર્ણયનો સીધો સાદો અર્થ એ છે કે આપણે ટાઈમમાં પાછા ગયા છીએ. મતલબ કે જે જૂનો નિયમ ચાલતો હતો એ જ ફરીથી લાગુ થઈ ગયો છે. તો હવે સ્થિતિ બિલકુલ સાફ છે. જે નવો યુજીસી નિયમ હતો એના પર તો લાગી ગયો છે સ્ટે, એટલે કે રોક, અને એની જગ્યાએ કોણ પાછું આવ્યું? તો એ છે વર્ષ 2012નો જૂનો નિયમ. એને ફરીથી લાગુ કરી દેવાયો છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાંથી કોઈ નવો હુકમ નથી આવતો ત્યાં સુધી બધું જ 2012ના નિયમ પ્રમાણે ચાલશે. ઓકે, તો આ તો વાત થઈ કે અત્યારે શું ચાલી રહ્યું છે. પણ હવે સૌથી મોટો સવાલ, આગળ શું? ભવિષ્યમાં શું થશે? આ આખી કાનૂની પ્રક્રિયામાં હવે પછીના સ્ટેપ શું હશે? ચાલો એના પર એક નજર નાખીએ. આગળનો રસ્તો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે અત્યારે બે મુખ્ય કામ કર્યા છે. પહેલું કામ, એમણે કેન્દ્ર સરકાર અને ખુદ યુજીસીને નોટિસ મોકલી છે અને આ મામલે એમનો જવાબ માંગ્યો છે. અને બીજું કામ એ કર્યું છે કે આખા કેસને બરાબર સમજવા માટે અને એની સમીક્ષા કરવા માટે એક આગલી સુનાવણી પણ ગોઠવી છે. તો નોટિસ તો ચાલો જતી રહી. હવે આગળ શું? હવે આખા દેશના શિક્ષણ જગતની નજર એક જ તારીખ પર ટકેલી છે અને એ છે 19 માર્ચ. કેમ? કારણ કે આ એ જ દિવસ છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસની ફરીથી સુનાવણી થવાની છે. અને સાચું કહું તો એ દિવસ જ નક્કી કરશે કે ભારતની ઉચ્ચ શિક્ષણ નીતિ હવે કઈ દિશામાં આગળ વધશે. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને મૂકી દે છે. શું ખરેખર 19 માર્ચની સુનાવણી ઉચ્ચ શિક્ષણ નીતિના ભવિષ્યને એક નવી દિશા આપશે? શું થશે એ દિવસે? શું આ નિયમમાં સુધારો થશે કે પછી એને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવશે, અથવા તો પછી કોઈ ત્રીજો જ રસ્તો નીકળશે? આ બધા સવાલોના જવાબ તો હવે સમય જ આપશે. અને ત્યાં સુધી આપણે સૌ આના પર નજર રાખીશું.